દમણના દેવકા બીચ ખાતે નમો પદ પર પ્રવાસનને વેગ આપવા માટે આયોજિત એક સપ્તાહીય મોન્સૂન ફેસ્ટિવલ 2026નો રંગારંગ પ્રારંભ થયો હતો, જેમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિત દમણ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ, રાજકીય સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ફેસ્ટિવલના પ્રારંભે ભવ્ય સાંસ્કૃતિક પરેડ, વિવિધ રાજ્યોના લોકનૃત્યો અને દરિયા કિનારે રંગારંગ કાર્યક્રમો અને દમણ કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર શોનું આયોજન કરાયું હતું. જ્યારે રાત્રે થયેલી ભવ્ય આતશબાજીથી દમણનું આકાશ રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. દમણ પ્રશાસક પ્રફુલ્લ પટેલની આગેવાનીમાં યોજાયેલા મહોત્સવમાં દક્ષિણ ગુજરાત સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે યુવાનોને ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોથી દૂર રહેવા માટે પણ અપીલ કરી હતી. દમણ એક એવી જગા છે, કોઈને પણ નશો કરવાની ઈચ્છા નથી. ડ્રગ્સ અને વિવિધ પ્રકારની ડ્રગ્સ આવી રહી છે. આપણે આપણા બાળકોને ચેતવીએ, આપણે યુવાનોને ચેતવીએ અને યુવાનો સંકલ્પ કરે કે આજથી એ મુક્ત કરી એ મીડિયાનો લાભ બરાબર ઉઠાવજો, તમારા બાળકોને बराबर भणाओ. यहाँ पे मॉनसून फेस्टिवल 2026 में आए हो और यहाँ पे काफी डिफरेंट टाइप ऑफ कल्चर दर्शाया गया है और काफी दूर दूर से लोग यहाँ पे शामिल हुए हैं और कोस्ट गार्ड की तरफ से भी यहाँ पे सारे शोज वगैरह अरेंज किए हैं, मैजिकल शोज वगैरह हैं और डीजे हैं, म्यूजिक है एंड फूड की बात किया जाए तो यहाँ पे फूड फेस्टिवल भी रखा गया है और डेकोरेशन हर साल की तरह बेहतरीन है और इस साल को ज्यादा ही अच्छा किया गया है. डेकोरेशन